તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનો આપની મનપસંદ YouTube ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને જેવી રીતે વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2024 ની અંદર ધૂમ મચાવી છે, એવી જ રીતે તૈયાર થઈ જાવ ગુજકેટ 2024 ની સિરીઝ માટે। વિદ્યાર્થી મિત્રો આજથી તમારી ઈચ્છાઓને ધ્યાનમાં લઈ આજથી આપણે ગુજકેટ 2024 માટેની ફ્રી સિરીઝ શરૂ કરીએ છીએ, જેની અંદર દોસ્તો ગુજકેટ પરીક્ષા 31 માર્ચે છે, ત્યાં સુધીમાં તમને દરેકે દરેક વિષયની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે, એ પણ બિલકુલ ફ્રી, કોઈ પણ પ્રકારના ચાર્જ વગર। માત્ર તમારા સપોર્ટની જરૂર છે। વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી આ સેશનને તમારે શેર કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો આજના સેશન અંદર આપણે જોવાના છીએ ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ વિષય અને ફૂલ સિલેબસના અગત્યના એવા દરેકે દરેક MCQ। ચાલો તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી, બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દો, જેથી દરેકે દરેક લેક્ચરની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના સેશનની શરૂઆત સ્ટાર્ટ કરીએ આજના નવા MCQ, જેમાં પહેલું છે ઉર્જાનો એકમ રીડબર્ગ અચળાંક, રીડબર્ગ બરાબર અચળાંક ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોલ્ટ નો હશે, બરાબર। તો એનો આન્સર આવશે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ નો હશે। ઓકે બેટા, નેક્સ્ટ આગળ, જો તારની લંબાઈ બમણી હોય તો તેનો વિશિષ્ટ અવરોધ કેટલો થાય? બેટા અહીંયા વિશિષ્ટ અવરોધની વાત કરી છે, બરાબર। યાદ રાખજો કે વિશિષ્ટ અવરોધને લંબાઈ સાથે કોઈ કેલ્ક્યુલેશન નહીં કરી શકાય, માટે તમને સમાન જ જવાબ મળશે, એટલે અવરોધમાં કોઈ ચેન્જ આવશે નહીં। ઓકે બેટા, નેક્સ્ટ આગળ વાત કરીએ, -10 વોલ્ટ જેટલું સ્થિતિમાન ધરાવતા એક બિંદુ V જેટલું સ્થિતિમાન ધરાવતા એક બિંદુ પર 2 કુલમ જેટલો ચાર્જને લાવવા માટે 50 જૂલ કાર્ય કરવું પડતું હોય તો Vનું મૂલ્ય શોધો, બરાબર। શું કહે છે તમને અહીંયા કે તમારે કાર્ય કરવાનું છે, બરાબર, અને એ કાર્ય 50 જૂલ જેટલું છે, બરાબર, પણ -10 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાન ધરાવતા એક બિંદુ V જેટલું સ્થિતિમાન ધરાવતા બિંદુ પર 2 કુલમનો વિદ્યુતભાર લઈ જવાનો છે, બરાબર। બેટા આપણી પાસે કાર્યનું સૂત્ર જેટલું કાર્ય એટલી ઉર્જા, બરાબર, તો U = QV, આપણે આવા કન્સેપ્ટ ઓલરેડી ભણી ગયેલા છે, બરાબર। તો એના આધારે આપણી પાસે કેટલા કુલમ વિદ્યુતભાર છે? 2 કુલમ, તો Qની વેલ્યુ 2 આવી જશે, અને -10 વોલ્ટ છે અને વિદ્યુત સ્થિતિમાન V છે, બરાબર, એટલે -10 થી V ની વાત કરી છે, તો આપણે કેલ્ક્યુલેશન કરશું અંતિમ માઇનસ પ્રારંભિકની, બરાબર બેટા। માટે અહીંયા કાર્ય એટલે કે ઉર્જા એ તો તમને 50 જૂલ આપેલી જ છે, તો 50 ભાગ્યા 2 25 = V + 10 આ રીતે આવશે, તો V = 25 - 10 એટલે 15 વોલ્ટ તમને જવાબ મળશે, અને 15 વોલ્ટ એટલે તમારો C આન્સર કમ્પ્લીટ થાય છે બેટા। આગળ વાત કરીએ, ચાલો નેક્સ્ટ, સમાન ગતિ ઉર્જા ધરાવતા નીચેનામાંથી કયા કણની તરંગ લંબાઈ સૌથી વધારે છે? બેટા સમાન ગતિ ઉર્જા સમાન છે, બરાબર, અને તરંગ લંબાઈની વાત કરી છે। આપણી પાસે એવું એક સૂત્ર છે લેમ્ડા = h/mv, આ એક સૂત્ર હતું, બરાબર। આ સિવાય આપણી પાસે બીજું સૂત્ર હતું h/√2 mk, બરાબર, જ્યાં k એ ગતિ ઉર્જા દર્શાવે છે તમને, તો એના બેઝ ઉપર તમને એવું કીધું છે કે ગતિ ઉર્જા એ તો સમાન છે, બરાબર, સમાન ગતિ ઉર્જા છે। આ સિવાય h એ પણ કોન્સ્ટન્ટ છે, 2 પણ કોન્સ્ટન્ટ છે, તો આપણે એવું બોલી શકીએ કે લેમ્ડા ઇઝ પ્રપોઝનલ ટુ √m 1/√m, આ રીતે લઈ શકાય। એનો મતલબ તમને સવાલમાં એવું કીધું કે કોની તરંગ લંબાઈ સૌથી વધારે છે, તો લેમ્ડા જો મોટો જોઈતો હોય તો m તમારે નાનો લેવો પડે, તો નાનું દળ વાળો કણ કયો થશે? તો એ થશે ઇલેક્ટ્રોન, બરાબર ને બેટા। તો આ રીતે તમે લેમ્ડા શોધી શકો। આગળ વાત કરીએ, નેક્સ્ટ કન્સેપ્ટ, યંગના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર 0.2 mm અને પડદો આ બંને સ્લિટથી 200 સેન્ટીમીટર દૂર છે, તરંગ લંબાઈ 500 હોય તો ત્રીજી પ્રકાશિત સલાહકારનું મધ્યસ્થ
મધ્યસ્થ સલાકાના મધ્ય બિંદુથી અંતર શોધવાનું છે. બેટા અહીંયા તમને કીધું એ બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે આ છે સ્મોલ ડી, બરાબર. સ્લીટથી પડદા વચ્ચેનું અંતર એટલે એ છે કેપિટલ ડી. તરંગ લંબાઈ લેમડા તમને આપેલી છે. તમને ત્રીજી પ્રકાશિત સલાકા n=3 ની વાત કરી છે અને તમારે અંતર શોધવાનું છે. આપણી પાસે સૂત્ર છે અંતરનું, બરાબર, કે x લેમડા ડી બાય સ્મોલ ડી, બરાબર ને બેટા. આવું એક સૂત્ર છે લેમડા ડી બાય સ્મોલ ડી. અહીંયા લેમડા જોઈએ તો 5000, હા અહીંયા એંગસ્ટ્રોમ છે, બરાબર. એટલે તમારે 5000 10⁻10 એંગસ્ટ્રોમમાંથી કાઢીએ તો કેપિટલ ડી 200 સેન્ટીમીટર એટલે 2 મીટર થયા, ના છેદમાં સ્મોલ ડી 0.2 અને mm છે એટલે 10⁻3. આ રીતે કેલ્ક્યુલેશન મુકાશે, બરાબર ને બેટા. અને આવી રીતે કેલ્ક્યુલેશન મૂકશું તો આપણને જવાબ મળશે 1.5 અને આ 1.5 સેન્ટીમીટર એટલે આપણો જવાબ આવશે બી આન્સર 1.5 સેન્ટીમીટરનો, બરાબર બેટા. નેક્સ્ટ આગળ જોઈએ. વિવર્તન જોવા માટે દર્પણ મુખનું પરિમાણ કેવું હોવું જોઈએ? ચાલો, વિવર્તન જોવું છે અને દર્પણ મુખની વાત કરી છે. બોલો કયું હોવું જોઈએ? તો આપણી પાસે વિવર્તન ઇટ ઇઝ પ્રપોઝનલ ટુ લેમડા બાય ડી, બરાબર. આવું કંઈક સૂત્ર હતું. વિવર્તનના બેઝ ઉપર જોઈએ તો પરિમાણ એ તરંગ લંબાઈના ક્રમનું હોવું જોઈએ, બરાબર. તરંગ લંબાઈના ક્રમનું જો હશે તો આપણને આ રીતનું આન્સર મળી શકે. નેક્સ્ટ, વિદ્યુત પ્રવાહધારિત તારમાં કુલ વિદ્યુત ભાર 0 છે, તેમ છતાં ચુંબકીય ક્ષેત્ર તેના પર બળ લગાડે છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર 4 ઓપ્શન આપેલા છે, તમારે ઓપ્શન સિલેક્ટ કરવાના છે. ચાલો, શું કરી શકાશે? તો પહેલો ઓપ્શન છે સ્થિર વિદ્યુત ભાર પર બળ લગાડે, બીજું ગતિમાન વિદ્યુત ભાર પર બળ લગાડે, ત્રીજું માત્ર ધન વિદ્યુત ભાર પર બળ લગાડે અને માત્ર ઋણ વિદ્યુત ભાર પર બળ લગાડે. બેટા અહીંયાની આખી પ્રક્રિયાને ધ્યાનથી તમે જોજો. તમારે શું કીધું છે? વિદ્યુત પ્રવાહધારિત તાર, બરાબર, એમાં કુલ વિદ્યુત ભાર 0 છે, છતાં ચુંબકીય ક્ષેત્ર તેના પર બળ લગાડે છે. એટલે કે ચુંબકીય ક્ષેત્રના બેઝ ઉપર બળની વાત કરી છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર હતું F=Q (VD × B). આવું કંઈક સૂત્ર હતું, બરાબર ને. ચુંબકીય બળના બેઝ ઉપર ક્ષેત્રની સાથેનું રિલેશન દર્શાવતું સૂત્ર હતું. તમને જાતે જ ખબર છે કે ચુંબકીય બળ ક્યારે લાગે? જ્યારે વિદ્યુત ભાર ગતિમાન હોવાનો, અને માટે ગતિમાન વિદ્યુત ભાર પર બળ લાગે, બરાબર, ત્યાં ચુંબકીય ક્ષેત્ર મળી શકે. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. XY પ્રવાહીમાં પ્રકાશની તરંગ લંબાઈ તમને આપેલી છે અને એક્સનો વાયની સાપેક્ષે ક્રાંતિકોણ તમારે શોધવાનો છે. બેટા એક્સનો વાયની સાપેક્ષે, બરાબર, આપણને એટલી ખબર છે કે જેની સાપેક્ષે હોય એ હંમેશા પાછળ લેવાનું. માટે આપણી પાસે સૂત્ર છે ક્રાંતિકોણ, બરાબર, sin C =y/x. હું આવું લઈ શકું, y/x, જેની સાપેક્ષે હોય તે આ રીતે લઈ શકાશે, બરાબર. ચાલો, એને તરંગ લંબાઈ સાથે શું સંબંધ? તો તરંગ લંબાઈ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે, તો λx/λy થઈ જાય, બરાબર બેટા. ચાલો, એક્સનો વાયની સાપેક્ષે ક્રાંતિકોણ જો આવું કહીએ તો sin C = એક્સનો છે 3500 અને વાયનો છે 7000, એટલે તમને મળશે 1/2 આ રીતે મળશે બેટા. માટે C = sin ઇન્વર્સ 1/2. સાઇનના ટેબલમાં 1/2 30 ડિગ્રી પર, માટે Cની વેલ્યુ 30 ડિગ્રી, એટલે આપણો આન્સર 30 આવી ગયો, C આન્સર આવી ગયો, બરાબર બેટા. ચાલો નેક્સ્ટ આગળ વાત કરીએ. જો V ઉદ્ગમ સાથે n કેપેસિટર સમાંતરમાં જોડેલા હોય તો સંગ્રહિત ઉર્જા કેટલી થાય? બેટા પહેલાં તો કન્સેપ્ટ સમજી લો. અહીંયા n કેપેસિટર કીધું છે અને સમાંતરમાં કીધું છે, બરાબર.
જાતે આપણને એટલા કન્સેપ્ટ ખબર પડે કે એન કેપેસિટર જો સમાંતરમાં હોય તો સમાંતરમાં સી ડેશ ઇઝ ઇક્વલ ટુ એનસી જેટલું થઈ જાય, એનસી જેટલું, એટલે કે નવું કેપેસિટન્સ એ એન ગણું થઈ જશે, બરાબર ને, કારણ કે સમાંતરનું સૂત્ર છે C1 + C2 + C3 + ડેશ ડેશ ડેશ. ઓકે, માટે તમને ઉર્જા પૂછેલી છે તો 1/2 C ડેશ V², હું આવું લખી શકું, માટે 1/2 C ડેશની જગ્યાએ NC V², 1/2 NC V², 1/2 NC V², આપણો આન્સર બી આન્સર આવી ગયો. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. ઓકે, આગળ વાત કરીએ. એસી પ્રવાહ I = 4 cos ω t + 5 એમ્પિયર હોય તો પ્રવાહનું RMS મૂલ્ય શોધો. બેટા, આ જે સૂત્ર છે આ સૂત્રની સાથે જો કમ્પેર કરીએ તો તમને એટલી ખબર પડી જાય કે આ એ IM છે, બરાબર ને, IM છે. તમને પૂછેલું છે પ્રવાહનું RMS મૂલ્ય, ધેટ મીન્સ IRMS પૂછેલું છે, તો IRMS = IM/√2. ચાલો, IM છે 4/√2 એટલે 2 દુ 4 અને √2 ગયા તો જવાબ આવી જાય 2√2 એવો આન્સર આપણી પાસે છે, બી આન્સર 2√2. બરાબર બેટા. નેક્સ્ટ આગળ વાત કરીએ. આપેલ પરિપથમાં ઇન્ડક્ટર અને કેપેસિટરમાંથી પસાર થતો પ્રવાહ 0.9 એમ્પિયર અને 0.4 એમ્પિયર હોય તો તમને જે 4 ઓપ્શન આપેલા છે એ ઓપ્શન પહેલાં ધ્યાનથી વિચારો અને પછી આગળ કામ કરો. તમને એવું કીધેલું છે, પહેલાં તો આપણે ઉપરનું જે છે એ પ્રમાણે બતાવી દઈએ કે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ એટલે અહીંયાથી પ્રવાહ પસાર થાય છે IL, બરાબર, એ આપણે લઈ લઈએ 0.9 એમ્પિયર અને અહીંયાથી પસાર થાય છે IC, એ આપણે લઈ લઈએ 0.4 એમ્પિયર. તમને આટલું આપેલું છે બેટા, બરાબર. અને તમને એવું કીધેલું છે કે તો ઉદ્ગમમાંથી પસાર થતો પ્રવાહ, ઉદ્ગમમાંથી પસાર થતો, બધી જગ્યાએ ઉદ્ગમમાંથી પસાર થતા પ્રવાહની વાત કરેલી છે. તમને બધાને ખબર છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર આમાં ઘણા લોકો ભૂલ કરે છે. ભૂલ શું કરે છે, બરાબર, તો પહેલાં એ સમજી લો. ભૂલ શું કરે છે, બધા એવું વિચારે છે કે આ બેનો ટોટલ એ અહીંયાથી નીકળો હશે એટલે અહીંયાથી જવાવાળો પ્રવાહ એ આ બંનેનો ટોટલ એટલે 0.13 એમ્પિયર હશે. પણ બેટા એવું નથી. આ ઇન્ડક્ટર અને કેપેસિટર છે અને ઇન્ડક્ટર અને કેપેસિટર માટે રિલેશન આવું આપણે ભણી ગયા છે IL - IC, બરાબર. ચાલો, IL 0.9 - 0.4 એટલે 0.5 એમ્પિયર આવે. ચાલો, તો ઉદ્ગમમાંથી પસાર થતો પ્રવાહ એ 0.5 એમ્પિયર થશે, નહીં કે 0.13 એમ્પિયર. ઓપ્શનમાં ભલે આપેલું છે પણ એ ઓપ્શન આવશે નહીં, બરાબર બેટા. નેક્સ્ટ આગળ વધીએ. શાંત વાતાવરણમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 100 વોલ્ટ/મીટર છે તો પૃથ્વીની સપાટી પર કુલ વિદ્યુતભાર કેટલો થશે? પહેલી વાત એ આવી કે પૃથ્વીની વાત કરી એટલે કે બંધ ગોળાની વાત કરી, બરાબર. બીજી વાત, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે E આપેલો છે, બરાબર, અને ત્રિજ્યા આપેલી છે R આપેલો છે, બરાબર. બંધ આકૃતિ હોય તો ફ્લક્સનું સૂત્ર આવે, બરાબર ને, અને ફ્લક્સના સૂત્રના બેઝ ઉપર જો વિચારો તો બેટા શું કરી શકાય, બરાબર. તો આપણી પાસે E છે, R છે, તો પછી આપણી પાસે સૂત્ર છે ફાઈ. બંધ આકૃતિ હોય તો સૂત્ર આપણે લખી શકીએ છીએ phi = EA = Q/ε0, બરાબર ને. માટે આપણને શોધવાનું છે વિદ્યુત ભાર, તો Qને કરતા બનાવી લો તો EA/ε0. ચાલો, Eનો E બેઠો, એની જગ્યાએ 4πr² અને ε0 લઈ શકાય બેટા. ઓકે, ચાલો, E તમને મળેલો છે 100, 4 3.14, R ત્રિજ્યા 6400 કિલોમીટર, બરાબર, એટલે 64 કિલોમીટરને મીટરમાં કન્વર્ટ કરો એટલે 10³ નો વર્ગ, બરાબર, અને ε0 8.85 10⁻12, બરાબર બેટા. આટલું કેલ્ક્યુલેશન કરશો
તો સીધું તમારો જવાબ આવશે 4.55 10⁵ અને આ આન્સર એ તમારો સી આન્સર છે, બરાબર, સી આન્સર આવશે. ઓકે બેટા, તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાશે, બરાબર. આગળ વધીએ. ઇલેક્ટ્રોન અને ફોટોનની તરંગ લંબાઈ સમાન છે, ફોટોનની ઉર્જા E અને ઇલેક્ટ્રોનનું વેગમાન P છે, તો P અને E નો ગુણોત્તર શોધવાનો છે. ચાલો તમે જાતે વિચારો કે P અને E નો ગુણોત્તર શું આવે, બરાબર. પહેલાં તો આપણે એ જોવાનું છે કે ઉર્જા અને ફોટોનના બેઝ પર ઇક્વેશન શું છે. તો P = h/λ આ આપણી પાસે એક સૂત્ર છે કે જેની અંદર આપણને ઇલેક્ટ્રોનના વેગમાનની વાત આવવાની છે, બરાબર. બીજું સૂત્ર શું છે? તો બીજું સૂત્ર E એનર્જી = શું આવશે? તો hc/λ આવશે, બરાબર. ચાલો આપણી પાસે આવા બે સૂત્ર થઈ ગયા. તમને એવું કીધું છે P/E શોધો, તો આપણે આ બંનેનો ઉપયોગ કરીને P/E લઈએ. ચાલો P/E કરીએ તો h/λ અપોન hc/λ. ચાલો લેમડા h ગયા તો 1/c આવશે, બરાબર. અને 1/c 1/3 10⁸ આ રીતનું કેલ્ક્યુલેશન બતાવી શકાય, બરાબર. ચાલો 1/3 એટલે 0.33 પ્રમાણે જોઈએ તો P/E = 10⁻⁹ એટલે મને મળી જાય બી આન્સર મળી જાય, બરાબર ને બેટા, બી આન્સર આવશે. આગળ વાત કરીએ. જો એ બાજુવાળા સમઘનના કોઈ એક ખૂણા પર બિંદુવત વિદ્યુતભાર Q છે, તો આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ શોધવાનું છે. ચાલો પહેલાં તો એક બેઝિક નાની આકૃતિ બનાવીએ આપણે કે સમઘનની વાત કરી છે બેટા. ચાલો સમઘનની વાત કરીએ તો આ આપણો સમઘન થઈ ગયો, બરાબર. આ આપણો સમઘન થઈ ગયો. ઓકે, આ સમઘનના આપેલી વિગત પ્રમાણે કોઈ એક ખૂણા પર વિદ્યુતભાર છે. ધેટ મીન્સ ધારો કે હું અહીંયા વિદ્યુતભાર લઈ લઉં, બરાબર. તો તમને સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ પૂછેલું છે. એટલું જ ધ્યાનમાં રાખજો, ગમે ત્યાં વિદ્યુતભાર મૂકેલો હોય, તમને જો એક સમઘનનું ફ્લક્સ પૂછે તો તમારે શું કરવાનું? એ વિદ્યુતભારને બધી બાજુથી ઘેરી લેવાનો, એ વિદ્યુતભારને બધી બાજુથી ઘેરી લેવાનો. ચાલો બધી બાજુથી ઘેરી લેશો તો શું થશે? આને ઘેરી લેવું હોય બધી બાજુ તો કેવી રીતે ઘેરી લેવાય? તો આવું એક સમઘન અહીંયા મૂકવો પડશે, આવો એક સમઘન ઉપર ને આવો એક આ બાજુમાં, એટલે આગળ 4 અને એવા જ પાછળ 4 મૂકશું તો આપણને એક વિદ્યુતભાર વચ્ચે ઘેરાઈ જશે. એનો મતલબ કે આ ખૂણા પરનો વિદ્યુતભાર 8 સમઘનની વચ્ચે ઘેરાઈ જશે બેટા. અને 8 સમઘન વચ્ચે ઘેરાઈ જાય તો એક સમઘન પર 8મા ભાગનું થાય કે નહીં, માટે આપણને ફાઈ જે છે એ Q/8ε0 મળશે. અને Q/8ε0 એ આપણો બી આન્સર છે. ઓકે બેટા, નેક્સ્ટ આગળ વધીએ. વિદ્યુત ચુંબકીય તરંગ ખાલી જગ્યા વડે ઉત્પન્ન કરી શકાય. ચાલો વિદ્યુત ચુંબકીય તરંગ, બરાબર, એ સ્વાભાવિક છે, વિદ્યુતભાર ગતિ કરતો હોય તો જ ઉત્પન્ન કરી શકાય અને એ ગતિ પ્રવેગી ગતિ હોવી જોઈએ, બરાબર. તો આપણે ઉત્પન્ન કરી શકીએ. નેક્સ્ટ, 2 ઓહ્મ અવરોધ ધરાવતી આર્મેચર મોટરને 220 વોલ્ટ ડીસી સપ્લાય લગાડવામાં આવે છે. મોટર ઝડપથી ફરે ત્યારે ઉદ્ભવતો બેક EMF એ 210 વોલ્ટ છે. તો આર્મેચરમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે બેટા. ચાલો આપણી પાસે આઈનું સૂત્ર, જનરલ સૂત્ર લઈએ તો I = V/R આવું છે. પણ અહીંયા તમને ડીસી સપ્લાય આપેલો છે અને બેક EMF આપેલો છે. તો બેક EMF છે તો એના બેઝ ઉપર હું આવું લખી શકું કે Vની જગ્યાએ ઓરિજિનલ EMF માઇનસ બેક EMF, બરાબર. ચાલો ઓરિજિનલ EMF આપેલું છે 220 માઇનસ બેક EMF છે 210 ના છેદમાં અવરોધ આપેલો છે 2 ઓહ્મનો. ઓકે, ચાલો તો આ 10/2 આવી ગયું એટલે તમને 5 જવાબ મળશે. તો તમારો એ આવી ગયો 5, બરાબર, 5 એમ્પિયર આન્સર આવશે બેટા. નેક્સ્ટ, એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે તો શું ઉદ્ભવશે? બરાબર, ધ્યાનથી સમજો.
અસમાન વિદ્યુત ક્ષેત્ર. આપણે એવા કન્સેપ્ટ ભણી ગયા છે બેટા કે જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો કોઈ દિવસ બળ નહીં લાગે, એટલે કે બળ શૂન્ય હોય. પણ ટોર્ક ઇઝ નોટ ઇક્વલ ટુ 0. તમે એની વર્તણૂક પણ ભણ્યા હશો કે ડાયપોલ પહેલાં સીધો થાય પછી આગળ વધે, બરાબર. જ્યારે અહીંયા તમને અસમાન વિદ્યુત ક્ષેત્ર પૂછેલું છે, બરાબર, તો ત્યાં તો બળ અને ટોર્ક બંને લાગશે, અને આ બંને લાગવાથી ડાયપોલ જે થીટા કોણે હતો એ સીધો થતાં આગળ વધે, અને એકવાર સીધો થઈ જાય પછી ખાલી આગળ વધે. એવા કન્સેપ્ટ તમે ભણી ગયા છો, બરાબર. તો આપણો આન્સર રેખીય બળ અને ટોર્ક બંને લાગશે એવો આન્સર આવશે. નેક્સ્ટ, નિકલ ઓરડાના તાપમાને ફેરોમેગ્નેટિક ગુણધર્મ ધરાવે છે. જો તાપમાન ક્યુરી ટેમ્પરેચર કરતાં વધી જાય તો શું થશે? તો સ્વાભાવિક છે, ક્યુરી ટેમ્પરેચર કરતાં વધી જાય તો ફેરોમેગ્નેટિકનું રૂપાંતર પેરામેગ્નેટિકમાં થઈ જાય, બરાબર. તો આન્સર આવશે ડી આન્સર, પેરામેગ્નેટિક, બરાબર. નેક્સ્ટ આગળ, 1.6 ગ્રામ દળના સિક્કામાંથી કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા જોઈએ કે જેથી ઉપરની દિશામાં 10⁹ ન્યૂટન પર કુલમની તીવ્રતાનું વિદ્યુત ક્ષેત્ર મળી શકે? બોલો કઈ રીતે કરીએ આપણે? ચાલો, તો એના કન્સેપ્ટ આપણે હવે લઈએ. આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર આપણે આટલું લાવવાનું છે 10⁹ કુલમ, બરાબર. તો આપણી પાસે એક સૂત્ર છે. કયું સૂત્ર? કે કોઈ પણ વિદ્યુત ભારને આપણે સ્થિર રાખવો હોય તો આપણે લઈ શકીએ mg, જે નીચેની બાજુ લાગે, ઇઝ ઇક્વલ ટુ QE, બરાબર બેટા. ચાલો, તો E ઇઝ ઇક્વલ ટુ mg/q આવશે, mg/q. ચાલો, આપણે હજુ વાત કરીએ તો mg, બરાબર, અને ક્યુની જગ્યાએ મારાથી લખી શકાય ne, બરાબર ને બેટા. ચાલો, તમને શું કીધું છે કે તમારે ઇલેક્ટ્રોન દૂર કરવા, કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા જોઈએ? ચાલો, કેટલા ઇલેક્ટ્રોન દૂર કરવા જોઈએ આપણે સંખ્યા શોધવાનું છે. થોડું ચેન્જ કરીએ અહીંયા જ, mg ક્યુની જગ્યાએ ne ઇન્ટુ e, આપણે n શોધવાનો છે. તો mg/e, આવું સૂત્ર આવી શકે બેટા, mg/e, બરાબર. ચાલો, આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ તો ઇલેક્ટ્રોનની બધી વેલ્યુ આપણે મૂકી દઈએ, બરાબર. તો m 9.1 10⁻31, g આપણે 10 લઈ લઈએ, e 1.6 10⁻19 લઈ લઈએ, બરાબર. હા, અહીંયા 1.6 ગ્રામનો દળ આપેલું છે એટલે આપણે આવું લેવાની જરૂર પણ નથી. સીધું 1.6 10⁻3 g10 e 1.6 10⁻19 અને e એ 10⁹ તમને આવું લેવા કીધેલું છે બેટા, બરાબર. આટલું કરશો એટલે અહીંયા ઓપ્શનને જોતા એવું લાગે છે કે એ લોકોએ 9.8 લીધેલો છે g, બરાબર, અને e એ 10⁹ લીધેલો છે, બરાબર. તો બધું ઉડી જશે, આ રીતે બધું ઉડી જવાનું. તો તમને ફાઇનલ આન્સર મળશે 9.8 10⁷, અને એવો આન્સર તમારો એ આન્સર છે, બરાબર. તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકશો બેટા. નેક્સ્ટ આગળ વાત કરીએ. બે ઇલેક્ટ્રિક બલ્બના અવરોધનો ગુણોત્તર 1:2 છે. તેમને શ્રેણીમાં જોડતા વ્યય થતા પાવરનો ગુણોત્તર શોધવાનો છે. ચાલો, શ્રેણીમાં જોડવાનું છે અને પાવર લોસ કેટલો થાય છે, બરાબર, એના વિશે વાત કરવાની છે. આપણને એટલી ખબર છે કે પાવર, બરાબર, P = I²R ના સૂત્ર પ્રમાણે આપણે જો જોઈએ તો P = I²R, બરાબર. તમારે શું જોડવાનો છે? શ્રેણીમાં જોડવાનો છે. શ્રેણીમાં I હંમેશા અચળ હોય, બરાબર. તો પછી મારાથી એવું બોલાય કે P is proportional to R. તો પછી P1/P2 is equal to R1/R2 થઈ શકે બેટા. ચાલો, અહીંયા અવરોધનો ગુણોત્તર 1/2 આપેલો છે, તો પાવરનો ગુણોત્તર P1/P2 એ પણ તમને 1/2 મળી શકે, અને 1/2 એટલે તમારો
એ આન્સર આવી ગયો, એ આન્સર. નેક્સ્ટ આગળ, યંગના 2 સ્લિટના પ્રયોગમાં એક રંગી પ્રકાશના સ્થાને જો સફેદ પ્રકાશ લાવવામાં આવે તો શું થાય? તો બેટા સફેદ પ્રકાશ લાવો તો મધ્યમાં સફેદ રહેવાનો, આજુબાજુ કલરિંગ ભાગ રહેવાનો. એટલે હું એવું કહી શકું કે મધ્યનો ભાગ એ સફેદ જ રહેશે અને આજુબાજુનો ભાગ જેમ જેમ દૂર જશો તેમ તેમ કલરિંગ થતો જશે. નેક્સ્ટ, એક વિસ્તારમાં સ્થિર અને સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે. આ બંને ક્ષેત્ર સમાંતર છે. એક વિદ્યુત ભારિત કણ આ વિસ્તારમાં જો મુક્ત કરવામાં આવે તો કણનો માર્ગ કયો હશે? ચાલો બેટા, તમને શું કીધું છે? સમાન વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. હવે એક વિદ્યુત ભાર જે સ્થિર હતો એને મુક્ત કરી દો, બરાબર. બેટા તમે જાતે સમજો, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાન છે તો સ્વાભાવિક વાત છે કે વિદ્યુત ભાર બી સીધો જ નીકળી જવાનો, અને જો સીધો નીકળે તો એનો માર્ગ એ સુરેખ માર્ગ હશે, બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ. આકૃતિમાં દર્શાવેલા વિદ્યુત ભાર તથા ગાઉસિયન પૃષ્ઠને ધ્યાનમાં લો. જ્યારે ગોળીય સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું ફ્લક્સ ગણવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર કોના કારણે મળે? બેટા અહીંયા તમને ફ્લક્સની વાત કરી છે. આપણે આવું કંઈક સૂત્ર ભણેલા કે phi = EDA = Q/ε0, બરાબર. આની અંદર આપણે એવું પણ ભણેલા હતા કે Q જે છે તે માત્ર પૃષ્ઠની અંદરનો જ હોય, જ્યારે E એ અંદર અને બહાર બધા વિદ્યુત ભારનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર હોય. તો પછી તમે જાતે વિચારો કે આ વિદ્યુત ક્ષેત્ર, અહીંયા વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે તો એ વિદ્યુત ક્ષેત્ર કોના કારણે હશે? કોના કારણે હશે બોલો? તો એ વિદ્યુત ક્ષેત્ર એ બધાના કારણે હશે, અને બધાના કારણે હશે તો આપણો આન્સર સી આન્સર આવી જાય, બધાના કારણે. એક વિસ્તારમાં રહેલા સ્થિર અને સમાન વિદ્યુત ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર સમાંતર છે. એક વિદ્યુત ભારિત કણ સ્થિર સ્થિતિમાંથી આ વિસ્તારમાં મૂકવામાં આવે તો ગતિપથ કેવો હશે? ચાલો, ગતિપથ કેવો હોવાનો વિસ્તારમાં જો મૂકીએ તો? બરાબર, શું કીધેલું છે? એક વિસ્તારમાં સ્થિર સમાન વિદ્યુત ક્ષેત્ર, સમાન ચુંબકીય ક્ષેત્ર સમાંતર છે, તો તે વિસ્તારમાં ગતિપથ કેવો હશે? પેલામાં માર્ગ પૂછેલો હતો, બરાબર. એ માર્ગના આધારે, બરાબર, શું કરશું આપણે? ગતિપથ કેવો મળવાનો છે, બરાબર. તો એ આપણને મળશે સેમ સીધી રેખા. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. કળ બંધ કરતા શું થશે? બરાબર, કળ બંધ કરવાની છે, સ્વિચ ઓફ કરવાનું છે, બરાબર. બોલો શું થશે બેટા? સ્વિચ ઓફ કરશો તો સ્વાભાવિક છે આની બાજુમાં બલ્બ 1ની બાજુમાં રેઝિસ્ટર છે, એટલે એ રેઝિસ્ટર કોઈ ખાસ ઇફેક્ટ કરવાનો નથી, એ તરત બલ્બને બંધ કરી દેશે. પણ B2ની બાજુમાં ઇન્ડક્ટર છે, જ્યાં સુધી ઇન્ડક્ટર ચાર્જ છે, બરાબર, ત્યાં સુધી એ B2ને ચાલુ રાખશે, ધીરે ધીરે ડિસ્ચાર્જ થશે અને B2 બંધ થઈ જશે. એનો મતલબ કે B1 તરત બંધ થઈ જશે અને B2 થોડા સમય પછી બંધ થશે. તો B1 તરત બંધ થઈ ગયો અને B2 એ થોડા સમય પછી બંધ થયો બેટા. નેક્સ્ટ આગળ. તો બેટા આ રીતે ઘણા બધા કન્સેપ્ટ તમારે જો નીટ લેવલ પર પણ એકદમ ઇઝીલી કરવા હોય, બરાબર, તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. અમારા ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના બેચ ચાલે છે. તમારે નીટ માટે એકદમ બેસ્ટ રીતે ભણવું હોય તો તમે અહીંયા આપેલો નંબર 8866605548 પર કોલ કરીને તમારું એડમિશન બુક કરાવી શકો છો. ઓકે બેટા, નેક્સ્ટ આગળ. બે ધાતુના ગોળાઓ અનુક્રમે 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે છે. દરેક ગોળો 150 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવે છે. બંનેને તારથી જોડ્યા બાદ તેમના પરનો સમાન વિદ્યુત સ્થિતિમાન કેટલો હશે? ચાલો, બંનેને તારથી જોડ્યા પછીનો સમાન વિદ્યુત સ્થિતિમાન શોધવાનો છે, બરાબર. બેટા શું થશે? ઓકે, તો આપણી પાસે સૂત્ર છે V = બે ગોળા છે તમારી પાસે, અને બે ગોળાના બેઝ ઉપર આપણે લેશું શું કેલ્ક્યુલેશન આવશે? તો KQ1 Q2, બરાબર. બંને ગોળા છે ને, બંને પરનો વિદ્યુત ભાર આટલો છે, બરાબર. હવે બંનેનો વિદ્યુત ભાર સેમ હોવાનો તો આપણે લખી શકશું કે
કે 9 10 9 કે બરાબર ક્યુ એટલે 150 માઇક્રો છે એટલે 10⁻2 આવશે કે નહીં બેટા બરાબર ના છેદમાં આર કેટલું આવશે તો 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર બે અલગ ભેગા છે એટલે 20 10⁻2 પ્લસ 10 10⁻2 બરાબર ને આ રીતે આપણે કેલ્ક્યુલેશન બતાવી શકીએ અને આવું કરશું તો આપણને આન્સર મળવાનો છે બરાબર 9×10⁶ વોલ્ટ બરાબર એક વસ્તુ સમજી લેજો અહીંયા વિદ્યુત ભારના કેલ્ક્યુલેશન એ અડધા થવાના બરાબર ને એટલે સ્થિતિમાન પ્રમાણે જોઈશ તો અહીંયા ગુણ્યા 2 આવવાનું અને જો એવું આવશે તો તમારો આન્સર 9 આવવાનો નેક્સ્ટ કેપેસિટરને બેટરી દ્વારા જોડીને ચાર્જ કરવામાં આવે છે હવે બેટરી દૂર કરીને વચ્ચે જો ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો શું થાય ચાલો બેટા ડાઇલેક્ટ્રિક દાખલ કરો છો તો શું થવાનું તમને બધાને એટલી ખબર પડે કે આપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો શું થાય તો ક્યુ જે છે એ તો કોન્સ્ટન્ટ રહેવાનો બરાબર ને વિદ્યુત ભારનો જથ્થો જે છે એ કોન્સ્ટન્ટ રહેવાનો તો C' = CK આવું કંઈ ભણેલા આપણે બરાબર ને તો જો આપણે ડાઇલેક્ટ્રિક દાખલ કરીએ તો શું થવાનું બેટા તો C' કે દાખલ કરવાના કે વધવાનો તો C' વધવાનો બરાબર ચાલો એટલે આટલો કન્સેપ્ટ તમને ક્લિયર થઈ ગયો હવે Q = CV જેમાં Q એ તો આપણે અચળ વાત કરી હમણાં તો C it is proportional to 1/V આવું આવશે બરાબર માટે જો C વધશે તો V ઘટશે બરાબર એટલે વિદ્યુત સ્થિતિમાન એ ઘટવાનો છે આ સિવાય તમને અહીંયા બીજું શું કીધું છે તો આપણને કેટલા કન્સેપ્ટ મળી ગયા વિદ્યુત ભાર અચળ રહે બરાબર તો વિદ્યુત ભાર અચળ રહે એવા કોણ છે તો વિદ્યુત ભાર અચળ રહે એવા બે છે C વધે કેપેસિટન્સ વધે અને વિદ્યુત સ્થિતિમાન ઘટે તો વિદ્યુત સ્થિતિમાન ઘટે એવો આ એક છે અને ઉર્જાની વાત કરી તો ઉર્જા = 1/2 CV². બરાબર તો જો આ V ઘટતો હોય તો સ્વાભાવિક વાત છે U પણ ઘટવાનો તો ઉર્જા પણ ઘટવાની તો આપણો આન્સર C આન્સર આવી જાય બેટા ઉર્જા પણ ઘટી જશે ઓકે બેટા નેક્સ્ટ I0 તીવ્રતાવાળો અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે પોલેરાઇઝરમાંથી બહાર નીકળે ત્યારે તીવ્રતા કેટલી થઈ જાય તો આપણને ખબર છે કે પોલેરાઇઝર એ શું કરે તો દગ અક્ષને સમાંતર જવા દે અને દગ અક્ષને લંબવાળા જે છે તેનું સંપૂર્ણપણે શોષણ કરી દે હવે જો આવું થાય તો તીવ્રતા અડધી થઈ જાય બરાબર ને અને જે ક્રોસમાં હોય તો એનો જે ઘટક સમાંતર હોય એને જવા દેશે જે ઘટક લંબ હોય એને શોષી લેશે બરાબર તો જવાબ આવશે અડધી તીવ્રતા નેક્સ્ટ PN જંકશનમાં શું હોય તો બેટા સ્વાભાવિક છે PN જંકશનમાં N વિભાગમાં સ્થિતિમાન વધારે હોય અને P વિભાગમાં સ્થિતિમાન ઓછું હશે એટલે કે નીચું હશે બરાબર નેક્સ્ટ આગળ ડ્યુટેરોન અને આલ્ફા કણ હવામાં એકબીજાથી 1 એંગસ્ટ્રોમ અંતરે રહેલા છે તો ડ્યુટેરોનના કારણે આલ્ફા કણ પર લાગતા વિદ્યુત ક્ષેત્રની વાત કરી છે ચાલો તમને બધાને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર જેના પર પ્રક્રિયા થાય બરાબર એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં લેતા નથી તો તમને અહીંયા શું કીધું છે કે ડ્યુટેરોનના કારણે આલ્ફા કણ પર તો આલ્ફા કણને ઈના સૂત્રમાં લેવાય નહીં માટે તમારી પાસે સૂત્ર છે E = KQ/R². તો કે 9×10⁹ ઓકે ક્યુ તરીકે ડ્યુટેરોન છે બેટા ડ્યુટેરોન એટલે એની વેલ્યુ 1.6 10⁻⁻19 અને 1 એંગસ્ટ્રોમ છે 10⁻10 આવું લઈ શકાય એંગસ્ટ્રોમ છે એટલા માટે બરાબર હા અને એનો પાછો સ્ક્વેર એ તો ભૂલી ગયા આપણે તો અહીંયા સ્ક્વેર આવી ગયો બરાબર બેટા ચાલો આટલું કેલ્ક્યુલેશન કરશું એટલે મને આન્સર શું મળશે તો 1.6 × 9 એટલે 1.44 બરાબર ગુણ્યા 10⁻11 જેટલું મળશે બરાબર તો આટલો જવાબ તમને મળી જાય જે તમારો કયો આન્સર છે તો એ આપણો C આન્સર છે
નેક્સ્ટ, આટલા વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ભારિત કણનો અપવહન વેગ એટલે કે ડ્રિફ્ટ વેગ આપેલો છે, તો તેની મોબિલિટી શોધવાની છે. બેટા મોબિલિટીનું સૂત્ર શું? તો મોબિલિટી એને મ્યુ વડે લખાય, ઘણા બુકમાં એને એમ પણ કહે છે. તો એનું સૂત્ર છે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ. ચાલો, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ મળતો ડ્રિફ્ટ વેગ જે છે 7.5 10⁻⁴ અને વિદ્યુત ક્ષેત્ર એ 3 10⁻10 આ રીતનું છે. બરાબર, તો આપણને એટલી ખબર પડે 25 40 75, બરાબર, એટલે પોઈન્ટ કાઢી નાખીએ આપણે, તો આપણને આન્સર મળશે લગભગ 2.5 10⁶ અને એવો આન્સર આપણો સી આન્સર છે. બરાબર, તો આ રીતે એકદમ ઇઝીલી કેલ્ક્યુલેટ થઈ ગયું. કિરણપુંજની તરંગ લંબાઈ આપેલી છે, તો ફોટોનની તમારે ઉર્જા શોધવાની છે. ચાલો બેટા, ફોટોનની ઉર્જાનું સૂત્ર શું? તો આપણી પાસે તરંગ લંબાઈના બેઝ ઉપર એનર્જીનું ઇક્વેશન થોડી વાર પહેલાં જ કરી ગયા, E = hc/λ. બરાબર, ચાલો, તો h 626 10⁻34, બરાબર, c 3 10⁸, લેમડા 6.20 10⁻5 અને પેલા સેન્ટીમીટર છે એટલે 10⁻2 બીજા એડ કરવા પડશે. બરાબર ને બેટા? અને આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે, એટલે તમારો જવાબ 2 ઇલેક્ટ્રોન વોલ્ટની આસપાસ આવશે. 2 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઓકે, તો આ એકદમ બેઝિક કેલ્ક્યુલેશન થઈ ગયું. હા, એ પણ ધ્યાનમાં રાખજો કે આવું સપોઝ નથી કરવું તો બીજો ઓપ્શન શું? આટલું લાંબુ નથી કરવું તો બીજો ઓપ્શન શું? તો બેટા આપણી પાસે બીજો ઓપ્શન છે કે આને નેનોમીટરમાં કન્વર્ટ કરી દઈએ. બરાબર, અથવા તો એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરી દો. ચાલો, આને એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરીએ તો કેટલું બનશે? એંગસ્ટ્રોમમાં કન્વર્ટ કરશો તો 6.12, પહેલાં નેનોમીટરમાં કરી લઈએ, તો 6.12 10⁻9 નેનોમીટર આટલો થઈ જાય. બરાબર ને? અને જો આટલો કન્વર્ટ થઈ જાય તો પછી ડાયરેક્ટ સૂત્ર મૂકી શકો 1240/λ. એચ અને સીની વેલ્યુ મૂકવાની જરૂર નથી. બરાબર, હા, જો આ એંગસ્ટ્રોમમાં હોય, યાદ રાખજો આ નેનોમીટર માટે છે. એંગસ્ટ્રોમમાં હોય તો 12400 આવી જશે, અને લેમડા એ એંગસ્ટ્રોમમાં હોય તો યુઝ થશે. બરાબર, બધામાં જવાબ સેમ આવવાના છે. નેક્સ્ટ, V0 જેટલી થ્રેશોલ્ડ આવૃત્તિવાળા ધાતુની સપાટી પર 4 V0 આવૃત્તિવાળા પ્રકાશ આપાત કરવામાં આવે છે, તો ઉત્સર્જિત ફોટો ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિ ઉર્જા શોધવાની છે. તમને બધાને ખબર છે મહત્તમ ગતિ ઉર્જા Kmax. બરાબર, Kmax = hf - hf0. આવું તમે ભણી ગયા છો. બરાબર ને? તમને કીધું છે આટલી થ્રેશોલ્ડ આવૃત્તિ, ધેટ મીન્સ આ જે છે એ f0 છે અને આ એ f છે. ચાલો, બંનેમાંથી h ને કોમન કાઢો તો f - f0, તો fની વેલ્યુ કેટલી આવવાની? તો fની વેલ્યુ છે 4V0 - V0 એટલે 3V0h આવું મળી શકે. અને 3V0h એ તમારો એ આન્સર આવી જશે. એ આન્સર 3V0h. બરાબર ને? આગળ વાત, નિયમિત રીતે વિદ્યુત ક્ષેત્ર ઈમાં કાટકોણ ત્રિકોણ ABC એક સમતલના સ્વરૂપમાં છે. જો બિંદુ A અને B પર 15 વોલ્ટનો સમાન વિદ્યુત સ્થિતિમાન અને બિંદુ C પર વિદ્યુત સ્થિતિમાન 20 વોલ્ટ હોય, તો જો AB = 3 BC = 4 હોય તો SI પ્રણાલી મુજબ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થશે? બેટા, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. SI પ્રણાલીના બેઝ ઉપર તમને શું શું આપેલું છે પહેલાં એ જોઈ લો. તમને A પોઈન્ટ પર અને B પોઈન્ટ પર વિદ્યુત સ્થિતિમાન 15 આપેલું છે, એટલે VA 15 વોલ્ટ, VB એ પણ 15 વોલ્ટ, VC એ 20 વોલ્ટ આપેલો છે.
એ બી 3 આ 4, તો સ્વાભાવિક વાત છે જો આ 3 હોય આ 4 છે તો પાયથાગોરસ પ્રમાણે આ 5 થવાનો કે નહીં, બરાબર. તો તમને આટલા પોઈન્ટ તો ક્લિયર છે બધાને. ઓકે, તો હવે કેલ્ક્યુલેશન શું કરશું આપણે? તો બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ અને સી વચ્ચે એ કેટલો આવી ગયો? 5 વોલ્ટનો આવી ગયો, બરાબર. ચાલો, આ સિવાય તમને બીજું શું આપેલું છે કે એબીસી સમતલમાં છે, 15 વોલ્ટ આપેલા છે, 20 વોલ્ટ આપેલા છે, 3-4 સેન્ટીમીટર છે, બરાબર. ચાલો, તો બીસી આ સેન્ટીમીટરમાં છે બધા, બરાબર. અને તમારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે, બરાબર. તો આપણે વાપરી લો સૂત્ર 5 = E અને 4 × 10⁻², આવશે કે નહીં વિદ્યુત ક્ષેત્ર બીસીના બેઝ ઉપર, બરાબર. તો E = 5/4 10⁻², આવી રીતે લખી શકાય, બરાબર. ચાલો, એટલે તમને આન્સર 125 મળવાનો, 125 આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ આગળ વાત કરીએ. પૃથ્વી પર વાતાવરણ ન હોય તો તેનું તાપમાન શું થશે? આ તો બહુ વિચારવા જેવો ક્વેશ્ચન છે. વિચારો, વાતાવરણ જ નથી, બરાબર, તો શું થશે? તો વાતાવરણ નહીં, બરાબર, તો કોઈ પ્રક્રિયા નહીં થશે, બરાબર. એનો મતલબ ગ્રીન હાઉસ ઇફેક્ટ પ્રમાણે જો જોઈએ તો વાતાવરણ નહીં હોય તો ટેમ્પરેચર નીચું જતું રહી, બરાબર ને. ઓકે, નેક્સ્ટ. કયા મેગ્નેટિક પદાર્થને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા બહાર ફેંકાય છે? સ્વાભાવિક છે, તમને બધાને ખબર છે કે એક જ પદાર્થ એવો છે કે જે ચુંબકીય ક્ષેત્રને આકર્ષણ કરવા દેતો નથી. એનો મતલબ કે ચુંબકીય ક્ષેત્રની અસર એના પર થતી નથી. એવો પદાર્થ કોણ? તો એવો પદાર્થ ડાયામેગ્નેટિક પદાર્થ, કે જેના પર ચુંબકીય ક્ષેત્રની અસર થતી નથી, બરાબર. નેક્સ્ટ આગળ. એક પેરામેગ્નેટિક ક્ષારમાં આટલા પરમાણુ ડાયપોલ્સ છે, દરેકની ડાયપોલ મોમેન્ટ આપેલી છે, તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કેટલું થાય? ચાલો, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કેવી રીતે શોધાય બેટા? તો સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન, બરાબર, એ જો શોધવું હોય તો તમને પરમાણુની સંખ્યા આપેલી છે n, ડાયપોલ મોમેન્ટ, દરેકની ડાયપોલ મોમેન્ટ સ્મોલ m એ પણ આપેલો છે. તો તમે એક કામ કરો કે મેગ્નેટાઇઝેશન એટલે m/v આવું સૂત્ર છે, પણ એ n કણ માટે ઇન્ટુ n થઈ જશે, બરાબર ને. તો n તમારો શું છે? તો n છે 2×10⁻26, m 1.5 10⁻23 છે, બરાબર. અને કદની વાત કરીએ, એકમ કદ દીઠ, આવું આપણે ભણીએ છીએ, એટલે કદ તમારો થઈ જવાનો એકમ. ઓકે બેટા, ચાલો આટલું કરશું એટલે 15 દુ 30, 3×10⁻3, તો તમારો આન્સર એ આન્સર આવશે, બરાબર. તો આ રીતે ઇઝી કેલ્ક્યુલેશન થાય. 3×10⁹ હર્ટ્ઝથી 3×10 હર્ટ્ઝ સુધીની આવૃત્તિ કઈ કહી શકાય? બેટા આ તો 10ની કેટલી બધી હેવી છે, બરાબર, 9 અને 10 હર્ટ્ઝ, બરાબર. તો સ્વાભાવિક વાત છે એને સુપર હાઈ ફ્રીક્વન્સી બેન્ડ કહેવાય, કારણ કે 10ની 9 અને 10ની 10 બહુ વધી જશે. ઓકે, નેક્સ્ટ આગળ. નીચેનામાંથી કયો ગેટ યુનિવર્સલ છે? યુનિવર્સલ ગેટ એક જ છે, નોર ગેટ, યુનિવર્સલ ગેટ. નેક્સ્ટ. સી કેપેસિટરને 20 વોલ્ટથી બેટરી સાથે જોડેલું છે. હવે બેટરી દૂર કરી સમાન વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડતા કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો થાય? બરાબર. શું કહે છે? કેપેસિટર સાથે જોડેલું છે, બરાબર. પહેલો બેટરી સાથે જોડેલું હતું, પહેલાં એક કેપેસિટર હતું એ બેટરી સાથે જોડેલું હતું, બરાબર. તો એની પાસે કંઈક એનર્જી આવી ગઈ હશે. હવે હું કહે છે તમને કે હવે બેટરી દૂર કરી લો અને બીજું એક ખાલી કેપેસિટર છે એની સાથે જોડી દો, બરાબર. તો શું થશે? તો સ્વાભાવિક છે બંને કેપેસિટર સેમ છે એટલે બંને પરનો વિદ્યુતભાર જેવું ટચ કરશું તો અડધો અડધો થઈ જશે, બરાબર. તો આપણી પાસે એટલી ખબર છે કે વિદ્યુતભાર Q' એ Q/2 થવાનો છે, પણ Q એટલે CV, બરાબર. તો હું લખી શકું CV/2 અને CV/2 એટલે આપણો આન્સર એ આવશે બી આન્સર. નેક્સ્ટ. પી પ્રકારના અર્ધધાતુમાં શું થશે બેટા? ચાલો, પી પ્રકારની અર્ધધાતુ સ્વાભાવિક છે, પી પ્રકારમાં વહન કોના કારણે થાય? તો હોલના કારણે,
ફ્રી હોલ, બરાબર, એટલે હોલની વાત આવે. નેક્સ્ટ, બેન્ડ ગેપ ઉર્જા મહત્તમ શેમાં એવું હોય છે? બરાબર, બેન્ડ ગેપ ઉર્જા તમારે મહત્તમ શોધવાની છે. બરાબર, તો સ્વાભાવિક વાત છે, અવાહકની અંદર તમને બધાને ખબર છે કે અર્ધવાહકની જો વાત કરીએ તો અર્ધવાહકમાં બેન્ડ ગેપ એનર્જી 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછી હોય. સુવાહકમાં બેન્ડ ગેપ નહીં હોય, કાં તો આ રીતે હોય અથવા તો એકબીજા પર ઓવરલેપ હોય, જ્યારે અવાહકમાં સૌથી વધારે હોય. માટે આન્સર એ અવાહક આવશે. નેક્સ્ટ, જો કેપેસિટરોની પ્લેટો વચ્ચેના અંતરને અડધું અને ક્ષેત્રફળને બમણું કરવામાં આવે તો નવું કેપેસિટન્સ કેટલું થાય? તમારે અંતર અડધું એટલે d' = d/2 અને ક્ષેત્રફળ બમણું એટલે a' = 2a કરવાનું છે. બેટા C1 = ε0 a/d આવું સૂત્ર આપણે ભણી ગયા છે, પણ હવે તમારે C2 જે શોધવાનું છે તે ε0 એની જગ્યાએ 2a અને ડીની જગ્યાએ d/2 કરવાનું છે, એટલે 4ε0 a/d થવાનું છે બેટા. બરાબર ને? હવે ε0 a/d એટલે તો C1 મળી ગયો, માટે C2 = 4C1 આવશે અને એ આપણો બી આન્સર થશે. બરાબર ને? તો આ રીતે કેલ્ક્યુલેશન કરી શકાય. નેક્સ્ટ, પાવર ટ્રાન્સમિશન લાઇનમાં 4000 આંટા ધરાવતા પ્રાઇમરી કોઇલવાળા સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરને 2300 વોલ્ટ જેટલા ઇનપુટ પાવર પૂરો પાડવામાં આવે છે. જો આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ મેળવવો હોય તો ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા શોધવાની છે. બરાબર, આંટા અને વોલ્ટેજની વાત કરી છે. બરાબર, તો આપણને ખબર છે કે E is proportional to N. બરાબર ને બેટા? ચાલો, તો મને શું મળશે? E1/E2 = N1/N2 મળી જાય. બરાબર, ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા એનો મતલબ N2 શોધવાનો છે. બરાબર, તો N1E2/E1 મળી જાય કે નહીં? N1 આંટાની સંખ્યા કેટલી આપેલી છે? 4000 આપેલી છે પ્રાઇમરીની અંદર. બરાબર, E2 તમને આઉટપુટ વોલ્ટેજ 230 વોલ્ટ છે. બરાબર, અને ઇનપુટ વોલ્ટેજ 2300 છે. બરાબર, ચાલો આટલું કેલ્ક્યુલેશન કરશો શું થશે? તો આ 230 ગયા, આ 0 ગયો, એટલે તમને 400 આન્સર મળશે અને એ આપણો બી આન્સર છે 400. હે ને બેટા? નેક્સ્ટ, 100 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા ફોટોનની આવૃત્તિ આપેલી છે, H આપેલો છે. બરાબર, તો કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? ઓકે, ચાલો, ફોટોનની આવૃત્તિ શોધવાની છે 100 ઇલેક્ટ્રોન વોલ્ટ ઉર્જાવાળા. આપણી પાસે સૂત્ર છે આ એનર્જીનું, E = hf. બરાબર ને? તેમાં F = E/h લઈ શકાય. Eની વેલ્યુ 100. બરાબર, ચાલો, ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે 1.6 10⁻⁻19. H 6.626 10⁻34. બરાબર ને? ચાલો આટલું લઈ લો બેટા, એટલે તમારો આન્સર સીધો આવી જશે 2.4 10⁻16 અને 2.4 10⁻16 એટલે એ આન્સર બી આન્સર આવશે. બરાબર, બી આન્સર. નેક્સ્ટ આગળ જોઈએ તો ઋણ વિદ્યુતભાર ધરાવતા ટીપાને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ શિરોલંબ 100 વોલ્ટ પર મીટર જેટલું વિદ્યુત ક્ષેત્ર આપીને પડવા દેવામાં આવે છે. જો ટીપાનું વજન આટલું હોય તો ટીપામાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. બોલો બેટા, ઇલેક્ટ્રોનની સંખ્યા એક ટીપાની અંદરની શોધવાની છે. બરાબર, કેવી રીતે કેલ્ક્યુલેશન કરશું? તો આપણી પાસે ખબર છે કે mg = QE. બરાબર ને? ક્યુની જગ્યાએ NE × E આવી જશે. ઓકે, ચાલો, તમારે સંખ્યા શોધવાની છે તો mg/E આવું લખી શકાશે, જે આપણે આગળ પણ હમણાં જોઈ ગયેલા. બરાબર, ચાલો શું કરીએ તો ઋણ વિદ્યુતભાર ધરાવતા ટીપાને ગુરુત્વાકર્ષણની અસર વિરુદ્ધ શિરોલંબ દિશામાં વોલ્ટ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 100, એટલે Eની જગ્યાએ 100 મૂકી દીધા.
તમને આટલા ગ્રામ વજન એટલે mg આપેલો છે, બરાબર ને, તો એ 1.6 ઇન્ટુ 10⁻³ અને ગ્રામ છે એટલે કિલોગ્રામમાં કન્વર્ટ કરો તો હજુ -3 આવી જશે બેટા, બરાબર. અને નીચે શું રહેશે, તો નીચે ઈની વેલ્યુ, ઇલેક્ટ્રોનની વાત કરી તો 10⁻19 ઈની વેલ્યુ આવી ગઈ, બરાબર. ચાલો આટલું કેલ્ક્યુલેશન કરાય તો આપણને આન્સર શું મળી જાય, તો આન્સર મળી જશે 10⁻12 એટલે કે ડી આન્સર આપણો નક્કી થશે. નેક્સ્ટ, એમ દળવાળો વિદ્યુતભાર ક્યુ એક સમાન વિદ્યુત ચુંબકીય ક્ષેત્રમાં r ત્રિજ્યાના વર્તુળ માર્ગ પર પરિભ્રમણ કરે છે. તેની ઝડપ v અચળ છે. જો વિદ્યુતભારના એક પરિભ્રમણને અંતે ચુંબકીય ક્ષેત્ર વડે થતું કાર્ય શોધવાનું છે. બેટા અહીંયા ચુંબકીય ક્ષેત્ર વડે થતું કાર્ય કેવી રીતે શોધશો, બરાબર. તો આપણી પાસે સૂત્ર છે ડબલ્યુનું સૂત્ર W=F.D. આવું કંઈક સૂત્ર ભણી ગયેલા છે આપણે, બરાબર. ચાલો ડોટ પ્રોડક્ટ કાઢીએ એટલે FD cos θ. ઓકે, હવે તમને શું કીધું છે, એમ દળવાળો વિદ્યુતભાર ક્યુ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે. તમે જાતે વિચારો કે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એ ચુંબકીય ક્ષેત્રમાં લંબ દાખલ થયો હશે, કારણ કે લંબ દાખલ થાય તો જ આ રીતે ટર્ન લઈ શકે. અને જો આવું થાય તો થીટા એ મારે 90 લેવો પડે, અને જો 90 લઉં તો W=FD cos 90, જે મને cos 90 એટલે 0 થઈ જાય તો મને આન્સર 0 મળી જશે. ઓકે, નેક્સ્ટ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે r ત્રિજ્યાનું વર્તુળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં દોરવામાં આવે છે. વર્તુળના પરિઘ પર આપેલા બિંદુઓ a b c d ના સ્થિતિમાન VA VB VC VD જો હોય તો તમારે બધાનું કેલ્ક્યુલેશન જોવાનું છે. બેટા અહીંયા સમાન શું આપેલું છે, તો સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું છે, બરાબર. અને તમને ABCD એવી વાત કરી છે. તમને બધાને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર સ્ટાર્ટિંગ કરો ત્યાં તીવ્રતા વધારે હોય, જેમ દૂર જાઓ તેમ તીવ્રતા ઘટતી જાય છે. તો પછી હું એવું બોલી શકું કે ડી પાસે વિદ્યુત ક્ષેત્ર મેક્સિમમ હશે, જ્યારે બી પાસે વિદ્યુત ક્ષેત્ર એ મિનિમમ હશે, બરાબર ને. અને એ અને સી એ તો એક જ લાઈનમાં છે, તો વિદ્યુત ક્ષેત્ર ઈ એ તો બંનેમાં કેવા હોવાના, સમાન હોવાના. તો VA=VC, બરાબર. એના બેઝ ઉપર જોશો તો તમને આ VA=VC મળી ગયો, બરાબર. E અને V સાથેનું રિલેશન પછી જોઈ લેવાનું, બરાબર. અને VB<VD મળી ગયો, બરાબર ને. તો VB<VD તો આપણને સી આન્સર મળી જાય, બરાબર. આન્સર આવશે સી આન્સર. નેક્સ્ટ, 0.3 mm જાડાઈના એલ્યુમિનિયમ વરખ પરથી કુલિજ ટ્યુબ પસાર થાય ત્યારે 50%ના ક્ષ-કિરણો મળે છે. જો ટાર્ગેટ અને કેથોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધે તો સમાન વરખમાંથી પસાર થતા ક્ષ-કિરણનો અંશ શોધવાનો છે. બેટા આ નીકળી ગયો છે, બરાબર. આગળ જોઈએ. જો સમાન વેગમાન ધરાવતો ઇલેક્ટ્રોન અને પ્રોટોન ચુંબકીય ક્ષેત્રને લંબ પ્રવેશે તો શું થશે, તો સ્વાભાવિક છે ચુંબકીય ક્ષેત્રને લંબ પ્રવેશે તો બંને માટેનો જે વક્ર બનવાનો એ કેવો હશે, સમાન હશે. તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો. આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો, જેથી દરેકે દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે. વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે. આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે. તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866605548 ઉપર. વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળી એક નવા સેશનની અંદર, ત્યાં સુધી બાય બાય, આવજો.